હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે શીખવાના છે હાઉ ટુ સોલ્વ એથિકલ ડિલેમાઝ. બરાબર છે? જે એથિકલ ડિલેમાઝ છે, જે દ્વિધાઓ છે, બરાબર છે. કાલે આપણે પ્રોબ્લેમ જોઈ, આજે છે દ્વિધાઓ, ધર્મ સંકટ જેને કહીએ, બરાબર છે. તો એને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ? તો આ જે છે ને એક સ્કિલ છે જે બધા લીડરમાં હોવી જોઈએ. બરાબર છે? આપણે બધા જ લીડર્સ છે પોતાની લાઈફની અંદર, બરાબર છે. કોઈ મેનેજિંગની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ લીડર હશે એના ઇન્સ્ટિટ્યુશનમાં, એની ઇન્ડસ્ટ્રીમાં, એના ગ્રુપ માટે એ લીડર હશે, બરાબર છે. પણ એ સિવાય પણ આપણે આપણા પર્સનલ લીડર પણ છીએ. આપણે બધા જ લીડર છે, બરાબર છે. તો એઝ અ લીડર આપણી પાસે એવી સ્કિલ હોવી જોઈએ કે જ્યારે કોઈ એથિકલ ડિલેમાસ ઊભો થાય છે તો આપણે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ. બરાબર? એથિકલ પ્રોબ્લેમ હોય તો એના સ્ટેપ્સ આપણે જોયા, બરાબર છે. પ્રોબ્લેમ એક છે, એની પાસે આપણી પાસે ઓપ્શન બહુ બધા છે. જ્યારે ડિલેમાં કેવું છે કે આપણે આમ કરવા જઈએ રે તો બી પ્રોબ્લેમ, આમ કરવા જઈએ તો બી પ્રોબ્લેમ, ધર્મ સંકટ જેવું, બરાબર. તો આ જે એથિકલ ડિલેમા છે, બરાબર, આપણે આપણી પર્સનલ લાઈફમાં તો થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરીને ચાલો આપણે ચલાવી લઈએ, પણ જ્યારે આપણી પ્રોફેશનલ લાઈફ છે એની અંદર એનું ફ્રેમવર્ક કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ક્રુશિયલ છે, બરાબર. તો આ જે એથિકલ ડિલેમા છે એ કેવી રીતે ઊભા થાય છે, એના સોલ્યુશન શું હોઈ શકે, એના માટે આપણે એક આખું ફ્રેમવર્ક કરવું પડે, બરાબર છે. અને આપણે આગળ જો આ વસ્તુ કરી ચૂક્યા હોય કે બીજા વ્યક્તિએ કરી ચૂક્યા હોય, બરાબર, આપણે ત્યાંથી પણ હેલ્પ લઈ શકીએ છીએ. તો અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણે શાને આપવાનું છે કે જે લીડર છે, બરાબર છે, તો એ લીડરે અહીંયા એની જે વેલ્યુઝ છે, બરાબર છે, એના પર અહીંયા વધારે ધ્યાન આપવાનું છે. ઓર્ગેનાઇઝેશનની જે વેલ્યુ છે એના પર વધારે ધ્યાન આપવાનું છે. પછી જે સિચ્યુએશન છે, બરાબર, એ સિચ્યુએશનને રિલેટ કરીને કઈ જગ્યા પર કઈ વસ્તુ આવી, બરાબર છે, એ પ્રમાણે જે એથિકલ ડિસિઝન છે એમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. ટ્રેડ ઓફ એટલે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે, બરાબર છે. તો અહીંયા કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? એક તો યુટિલિટી, ધ વેલ્યુ ડિલિવર્ડ ટુ ધ સ્ટોક હોલ્ડર્સ ઇન ઓર્ગેનાઇઝેશન. ત્યાં જેટલા પણ વ્યક્તિ તમારા ઇન્સ્ટિટ્યુશનની અંદર, તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર, તમારી ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ હાજર છે, બરાબર છે, એને તમે વેલ્યુ કેવી રીતે પ્રોવાઈડ કરી શકો. એના પછી છે રાઇટ્સ, એન્ટાઇટલમેન્ટ ઓફ સમથિંગ. તો જે પણ ફેક્ટ્સ છે, જે સાચી વસ્તુ છે, બરાબર છે, એ બધી વસ્તુ આપણે ત્યાં રહેતા લોકોને જણાવવી બહુ જરૂરી છે. જસ્ટિસ, ઇક્વિટેબલ શેરિંગ ઓફ પેન એન્ડ પ્લેઝર. જો તમારી ઇન્ડસ્ટ્રીની અંદર, કંપનીની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ છે, બરાબર, તો બધા જ એને સોલ્વ કરવામાં તમારી હેલ્પ કરે. ઓકે, એટલે જે પેન છે એ પણ બધાના ભાગે આવવું જોઈએ. અને ત્યાં કામ કરવાનું જે સેટિસ્ફેક્શન છે, હેપીનેસ છે, કે કોઈ પણ ત્યાં તમે સેલિબ્રેશન કરો છો, જે ખુશી છે, બરાબર, એ પણ બધાના ભાગે હોવી જોઈએ. ઓકે, એટલે સુખ દુઃખના સહભાગી જે આપણે કહીએ ને, એ ટાઈપનું હોવું જોઈએ. Because of these trade-offs, leaders must be prepared to deal with ethical dilemma because these decisions tend to flow upward. So leaders must develop a framework to handle these inevitable challenges. ચાલો, હવે કોઈ પણ લીડર છે એ લીડરે જ્યારે એથિકલ ડિલેમાં ઊભો થાય, બરાબર છે, આજે ઉપરની 3 વસ્તુ કીધી ને, તો એના લીધે એથિકલ ડિલેમાં ઊભો થવાના ચાન્સીસ થોડા છે. તો ત્યારે કોઈ પણ પ્રકારનું જે એથિકલ ડિલેમાં ઊભું થાય છે તો ત્યારે આપણે ફ્રેમવર્ક કરવું બહુ જરૂરી છે. હવે ફ્રેમવર્ક એસ્ટાબ્લિશ કરવાના કેટલા બેનિફિટ્સ છે? તો there are at least 4 benefits of putting a framework in place for making ethical decision. તો efficiency, decision can be made more quickly, બરાબર છે. જો ફ્રેમવર્ક કરેલું હોય, પ્લાન તૈયાર કરેલો હોય અને ઓર્ગેનાઇઝ કરેલો હોય, બરાબર છે, તો આપણે સારી રીતે એનું સોલ્યુશન લાવી શકીએ, સારી રીતે અહીંયા ડિસિઝન લાવી શકીએ, બરાબર છે. એની કન્સિસ્ટન્સી, એની સુસંગતતા, એકબીજાની સાથે કેવી રીતે રિલેટ કરે છે, તો
જે પણ ડિલેમા છે એ ડિલેમાને રિલેટેડ આપણે અહીંયા સોલ્યુશન લાવવાનું છે. તો રિઝલ્ટ ઇન મોર સિસ્ટમેટિક આઉટપુટ્સ. બરાબર છે, આપણે જે પણ ઇનપુટ મૂકવાના છે એનું આઉટપુટ મેક્સિમમ આવવું જોઈએ. પે બેક, આપણે જો સારા કામ કરીએ બરાબર છે તો ઓફકોર્સ એનું સારું પરિણામ આવવાનું છે. બરાબર છે, એના જે પરિણામ છે એ ઓફકોર્સ સારા આવવાના છે. તો બિલ્ડ્સ ઇમોશનલ ગુડવિલ વિથ યોર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એટલે જે વસ્તુ તમારા ડેવલપમેન્ટમાં કામ લાગે એવી છે કે તમારા ડિલેમામાં કામ લાગે એવી છે. બરાબર છે, એ બધી વસ્તુ સાથે સારી રીતે આપણે વ્યવહાર કરવો જોઈએ. સેલ્ફ રિસ્પેક્ટ, યુ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ વેન યુ લુક ઇન ધ મિરર. તમે જ્યારે પણ તમારી જાતને જોઉં છો એઝ અ પર્સન, ત્યારે તમને એવું લાગવું જોઈએ કે ના, હું લાઈફમાં કંઈ કરું છું. બરાબર, કે મેં સારા કામ કર્યા છે. ઓકે, તો ફ્રેમવર્ક કરવાના આ આટલા ફાયદા છે. બરાબર, પર્સનલ ફાયદા પણ છે અને પ્રોફેશનલ પણ છે. એના પછી આપણે જોઈશું કે જે એથિકલ ડિલેમાસ છે એને સોલ્વ કરવાના કયા કયા 3 સ્ટેપ્સ છે. તો પહેલું છે નો યોર વેલ્યુઝ. There are certain values about which society agrees. For example, we tend to value honesty. હવે જ્યારે પણ એથિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું છે તો તમારા જે વેલ્યુઝ છે, જે એથિક્સ છે, એને આપણે ખાસ કરીને વેલ્યુઝ જે છે એના પર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. બરાબર, તો આપણે બધાએ જ એક પ્રકારનો જે સિસ્ટમ છે કે જે સેટ છે એ આપણે સેટ કરેલું છે. બરાબર, રૂલ ઓફ વેલ્યુઝ સેટ કરેલા છે. તો એમાં અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ઓનેસ્ટી, બધા પાસેથી એ વેલ્યુ જે છે ઓનેસ્ટી, બરાબર છે, આપણે બધા પાસે જ એનો એવો એક્સપેક્ટેશન રાખીએ છીએ કે એ ઓનેસ્ટ હોય, આપણે સાચા આન્સર આપે, સાચી વસ્તુ કે સાચો રસ્તો બતાવે. બરાબર છે, તો આ પ્રકારની જે વેલ્યુ છે, બરાબર છે, એના પર અહીંયા વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું છે. So our discussion here isn't designed to change your values. Instead, it's about applying them. Before you can apply them, you have to know what they are. તો અહીંયા જે વેલ્યુ છે ને એ વેલ્યુ અહીંયા શું છે એ અહીંયા સૌથી પહેલાં તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર છે, કે એ સિચ્યુએશનની અંદર, એ ડિલેમાની અંદર તમારી કઈ વેલ્યુ છે એને એ હાર્મ કરે છે. બરાબર છે, એને નુકસાન પહોંચાડે છે. બરાબર છે, અને કઈ વેલ્યુ જે છે એ અહીંયા કામ લાગે છે. બરાબર, કે કઈ વેલ્યુ છે જે વધારે અહીંયા કન્ટેમ્પલેટેડ છે, જે તમારા વેલ્યુને ચિંતિત કરે છે, કઈ એવી વસ્તુ છે. બરાબર છે, એટલે અહીંયા તમારે છે ને તમારી કોર વેલ્યુઝ જે છે એ તમારે ક્રિએટ કરવાની છે. એના પછી આપણે નેક્સ્ટ લઈશું સિલેક્ટ અ મોડલ. અહીંયા છે ને તમારે મોડલ સિલેક્ટ કરવાના છે. હવે આ જે જેટલા બી મોરલ ઇશ્યુઝ છે ને એના માટે જે એથિકલ થિયોરીઝ છે એ વાઇઝ એના 2 ક્લાસિફિકેશન કરેલા છે. એક તો કોન્સિક્વન્શિયલ થિયોરી, કોન્સિક્વન્શિયલ એટલે જેનું પરિણામ આપણે લાવી શકીએ છીએ એવું. બરાબર છે, અને નોન કોન્સિક્વન્શિયલ થિયોરી ડિટેલમાં આપણે જોઈએ એના પછી. તો આ 2 પ્રકારનું અહીંયા ડિવાઈડ કરવામાં આવેલું છે. બરાબર છે, 2 થિયોરી છે, એ પ્રમાણે આપણે મોડેલ રેડી કરવા જોઈએ. The following is not complete list of ethical theory, but it certainly covers the most sufficient ones for business people. હવે consequential theory જે છે એ કયા પ્રકારની છે? તો consequential theory જે છે એમાં actions are judged by outcomes. If action result in positive result, it is morally right. If not, it is wrong. હવે અહીંયા છે ને તમે જે પણ મોડલ રેડી કર્યું છે એની અંદર જે ઇનપુટ તમે રેડી કર્યું છે, બરાબર છે, એને અહીંયા મૂકવામાં આવે છે, એને પ્રેક્ટિકલી કરવામાં આવે છે, એને એક્શનમાં મૂકવામાં આવે છે. પછી એના જે આઉટકમ્સ છે એને જજ કરવામાં આવે છે કે એનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું કે પછી નેગેટિવ આવ્યું. બરાબર છે, હવે અહીંયા છે ને પહેલો ટોપિક છે કે ઇગોઇઝમ. એન એક્ટ ઇઝ મોરલ ઇફ ઇટ પ્રમોટ્સ યોર બેસ્ટ લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ. બરાબર, તો અહીંયા સ્ટ્રેન્થ છે એ અને વીકનેસીસ છે,
બરાબર, એને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, જે ઇગોઇઝમ છે ને એને. તો યુઝફુલ ફોર ડિસિઝન મેકિંગ, ઇગ્નોર્સ રોંગ. તો અહીંયા ડિસિઝન મેકિંગ માટે જે વસ્તુઓ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, એના પર ધ્યાન આપો, ને જે બીજી બધી વસ્તુ જે એક્સ્ટ્રા છે કે જે રોંગ છે ને અહીંયા કાઢી નાખો. ફ્લેક્સિબલ બનો, બરાબર છે, બીજો શું ઇન્ટરેસ્ટ રાખે છે, બીજાના રિવ્યૂ શું છે એને ધ્યાન નહીં આપો, બરાબર છે. પર્સનલ રિલેશનશિપ ડેવલપ કરવાની, અહીંયા બિલ્ડઅપ કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ઇનકન્સિસ્ટન્ટ એટલે કે અહીંયા રાઈટ શું છે અને રોંગ શું છે, બરાબર છે, એ આપણને ખબર હોવી જોઈએ. કાન રિઝોલ્વ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, જે બધા વચ્ચે ટીમની અંદર જે કોન્ફ્લિક્ટ ઊભા થાય છે, બરાબર છે, એના પર ધ્યાન આપો. એના પછી નેક્સ્ટ છે યુટિલિટેરિયાનિઝમ. યુટિલિટેરિયાનિઝમ, બરાબર છે. એન એક્ટ ઇઝ મોરલ ઇફ ઇટ પ્રોડ્યુસ ધ ગ્રેટ રેશિયો ઓફ ગુડ ટુ ઇવિલ ફોર એવરીવન. કોઈ પણ વસ્તુનું ઉપયોગિતાવાદ, આપણે એવું કહીએ ને ઉપયોગિતાવાદ, તો એની અંદર એની સ્ટ્રેન્થ કઈ છે અને વીકનેસ કઈ છે. તો જ્યારે આ પ્રકારનું આપણે મોડલ યુઝ કરીએ છીએ, બરાબર છે, એમાં જે આપણે ગુડનેસ જે પ્રોડ્યુસ કરીએ છીએ ને, બરાબર છે, એ ઇવિલનેસ કરતાં વધારે છે. તો એમાં કઈ કઈ સ્ટ્રેન્થ છે એની. તો યુઝફુલ ફોર ડિસિઝન મેકિંગ, મે ઇગ્નોર રોંગ્સ. ફ્લેક્સિબલ છે, મે કોન્ફ્લિક્ટ વિથ જસ્ટિસ. recognize interest of all, difficult to design rules, resolve conflict of interest. તો આ મોડલની સ્ટ્રેન્થ કઈ કઈ છે? તો ડિસિઝન મેકિંગમાં યુઝફુલ છે, બરાબર છે, જે રોંગ છે, બરાબર, એને અહીંયા ઇગ્નોર કરે છે, કોઈ સિચ્યુએશનમાં નથી પણ કરતી. ફ્લેક્સિબલ છે, બરાબર છે, પછી જસ્ટિસ કરવામાં કદાચ કોન્ફ્લિક્ટ ઊભા થાય, બધાના ઇન્ટરેસ્ટ અહીંયા રેકગ્નાઇઝ કરવામાં આવે છે, બરાબર છે, એથી આપણે રૂલ્સ બનાવવામાં આપણને પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, અને જે બધાના ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે અહીંયા કોન્ફ્લિક્ટ જે છે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. સિચ્યુએશનલ, એન એક્ટ ઇઝ મોરલ ઇફ ઇટ ક્રિએટ્સ ધ ગ્રેટેસ્ટ અમાઉન્ટ ઓફ લવ. તેની સ્ટ્રેન્થ કઈ છે સિચ્યુએશનલની? હ્યુમેનિસાઇઝ ડિસિઝન્સ, એક તરફી થઈ જાય છે, બરાબર છે, ડિસિઝન જે છે એ માનવને માટે લેવામાં આવે છે. લેક્સ ડિફાઇનાઇડ ક્રાઇટેરિયા ફોર ડિસિઝન મેકિંગ, અહીંયા આપણે બરાબર ડિસિઝન મેકિંગ કરી શકતા નથી, એથિકલ ડિસિઝન મેકિંગ કરી શકતા નથી. રિજેક્ટ્સ મોરલ લીગાલિઝમ, બરાબર છે, મોરલ લીગાલિઝમ છે અહીંયા રિજેક્ટ થાય છે. એટલે કેવું છે કે વ્યક્તિને કોન્સન્ટ્રેટ કરીને અહીંયા ડિસિઝન લેવામાં આવે છે. એના પછી છે નોન કોન્સિક્વન્શિયલ થિયરી. According to non-consequential theory, a factor or factors other than the outcome should be considered when faced with an ethical dilemma. તો અહીંયા જે સિંગલ રૂલ છે, બરાબર, નોન કોન્સિક્વન્શિયલ થિયરીનો, એ ફેક્ટર અને ફેક્ટર્સ, તો મલ્ટિપલ રૂલ ઓફ નોન કોન્સિક્વન્શિયલ થિયરી. તો એમાં આપણે જોઈએ, એમાં એના જે આઉટકમ્સ છે, બરાબર છે, એ આઉટકમ આપણે ખાલી અહીંયા કન્સિડર કરવાના છે કે આપણે અહીંયા કયા એથિકલ ડિલેમાં બીજા ફેસ કરશું કે એનું આઉટકમ શું આવશે, બરાબર. તો સિંગલ રૂલ, ગોલ્ડન રૂલ, બરાબર. એન એક્ટ ઇઝ મોરલ ઇફ યુ ટ્રીટ અધર્સ ધ વે યુ વુડ વિશ ટુ બી ટ્રીટેડ, બરાબર છે. તો અહીંયા તમે જેવી રીતે એવું માની લો છો કે હું જેવી રીતે ટ્રીટ કરી શકું છું એવી રીતે લોકોને ટ્રીટ કરીશ, બરાબર છે, હું સાચી રીતે ટ્રીટ કરું છું, એવી જે મનોભાવના છે એની સ્ટ્રેન્થ કઈ છે? તો પર્સનલાઇઝ ડિસિઝન થાય છે, બરાબર છે. એની વીકનેસ કઈ છે? નીડ્સ મોડિફિકેશન ટુ ફિટ કોમર્સ, બરાબર છે. બ્રિંગ ફેરનેસ ઇન ટુ પ્લે. વી કાન્ટ નો હાઉ અધર્સ ફીલ્સ એન્ડ થિંગ્સ. તો અહીંયા આપણે છે ને કેવું છે કે પર્સનલાઇઝ ડિસિઝન છે, તો આપણે બીજા શું વિચારે છે આપણે વિચારી નથી શકતા. મોડિફિકેશનની જરૂર છે, બરાબર છે. આપણે આપણી જાત સાથે વધારે ફેર રહીએ છીએ. કેરીઝ ચાઇલ્ડહુડ ટીચિંગ ઇન ટુ બિઝનેસ. તો આપણે જે ચાઇલ્ડહુડમાં શીખા છે એ બધી વસ્તુ આપણે અહીંયા કામે લગાડી શકીએ છીએ. એના પછી છે કેટેગરિકલ ઇમ્પરેટિવ, જેનું નામ છે કાન્ટ, બરાબર. An act is moral if you would wish that everyone behave in the same manner. તમે જેવું બિહેવિયર કરાવવા માંગો છો એવી રીતે બધા બિહેવિયર કરે તો તમને એક્ટ સારો લાગે. યુઝફુલ ફોર ડિસિઝન
બરાબર. ડઝન્ટ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ ઓફ ડ્યુટીઝ. હવે અહીંયા કેવું છે કે યુઝફુલ તો છે ડિસિઝન માટે, પણ જે ડ્યુટી માટેના કોન્ફ્લિક્ટ છે એને રિઝોલ્વ નથી કરી શકતા. બરાબર. અહીંયા જે રિસ્પોન્સિબિલિટી છે એ રેકોગ્નાઇઝ થાય છે, પણ અહીંયા જે ડ્યુટી છે એ મિસઇન્ટરપ્રિટ પણ થાય છે. પ્રોવાઇઝ હ્યુમનિસ્ટિક ડાયમેન્શન. હ્યુમનિસ્ટિક ડાયમેન્શન અહીંયા આવે છે એટલે બધાનું જે ડિસિઝન છે રિવ્યૂ લેવામાં આવે છે. રિઝલ્ટ ઓફ એક્ટિંગ ઓન ડ્યુટી કેન બી ડિઝાસ્ટ્રિયસ. આપણી જે ડ્યુટી આપણે પરફોર્મ કરીએ છીએ એના પર ખરાબ અસર પડવાની અહીંયા સંભાવના છે. રિસ્પેક્ટ રાઇટ્સ ઓફ અધર્સ. આપણે બધાના જે રાઇટ્સ છે એના પર ધ્યાન આપીએ છીએ. અહીંયા બીજું છે મલ્ટિપલ રૂલ. એમાં પહેલું છે રોઝ. પ્રીમા ફેશી ડ્યુટીઝ. એન એક્ટ ઇઝ મોરલ ઇફ યુ ફૂલફિલ યોર ડ્યુટીઝ. એક્ટ જે છે એ મોરલ ગણવામાં આવે છે જો તમે તમારી ડ્યુટીને ફૂલફિલ કરો તો. ઇફ ધેર ઇઝ અ કોન્ફ્લિક્ટ, ફૂલફિલ ધ ડ્યુટી ટુ વિચ યુ આર મોસ્ટ ઓબ્લિગેટેડ. પ્રીમા ફેશિયલ ડ્યુટી ઇન્ક્લુડ બટ આર નોટ લિમિટેડ ટુ ફેડિલિટી, ગ્રેટિટ્યુડ, જસ્ટિસ, બેનિફિશિયસ, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ નોન ઇન્જરી. બરાબર. તો આ જે વસ્તુ છે એમાં કેવું છે કે તમે જે એક્ટ કરો છો, બરાબર છે, એ તમારી જે ડ્યુટી છે એને ફૂલફિલ કરો તો એ મોરલી ગણાય. પણ તમે જ્યારે એ ડ્યુટી પરફોર્મ કરવામાં આનાકાની કરો છો કે પ્રોબ્લેમ તમને ક્રિએટ થાય છે કે તમને પરફોર્મન્સ કરવામાં પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, ત્યારે તમે એક પ્રોબ્લેમ ફેસ કરી શકો. તો ત્યારે એની સ્ટ્રેન્થ કઈ છે? લિસ્ટ ઓફ ડ્યુટીઝ ઇઝ એજ્યુકેશનલ ઇન ઇટ સેલ્ફ. ડિફિકલ્ટી ટુ ડિટરમાઇન વેટ ઓફ ડ્યુટીઝ. અહીંયા જે ડ્યુટી છે એ ડ્યુટીનું લિસ્ટ આપી દેવામાં આવે છે, બરાબર છે, એ શીખવવામાં આવે છે કે તમારી ડ્યુટી કઈ કઈ છે અને કેટલી ડ્યુટી છે. ડ્યુટી તમારી જે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એને અહીંયા ડિટરમાઇન કરવી, નક્કી કરવી બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. સેન્સિટિવ ટુ કોન્સિક્વન્સીસ. એના પરિણામ જે છે બહુ સેન્સિટિવ હોય છે. નો બેઝિક અગ્રીમેન્ટ ઓન મોરલ પ્રિન્સિપલ્સ. મોરલ પ્રિન્સિપલ્સ પર આપણે ટકી શકતા નથી. મેક્સિમાઇન પ્રિન્સિપલ ઓફ જસ્ટિસ, જેનું નામ છે રાઉલ. An act is moral if it provides an equal amount of liberty for you and others, except when social and economical inequalities exist. In that case, the worst off in society should beneficial more than the act. તો અહીંયા કેવું છે કે જેટલી બી જે મોરલ્સ છે, બરાબર, જે એક્ટ આપણે કરીએ છીએ કે જે ડિસિઝન છે એ મોરલ ક્યારે કહેવાય છે? તો અહીંયા છે ને આપણે બીજાને કે આપણી જાતને ઇક્વલ અમાઉન્ટમાં લિબર્ટી આપીએ છીએ ડિસિઝન લેવા માટે, બરાબર છે. તો એ સોશિયલ અને ઇકોનોમિકલ ઇનઇક્વાલિટી જ્યારે એક્ઝિસ્ટ થાય છે, બરાબર છે, તો ત્યારે આ ડિલેમાં ઊભો થઈ શકે છે. ઓકે, હવે આ જે મેથડ છે એની સ્ટ્રેન્થ અને વીકનેસીસ શું છે? તો શોઝ ઇનહેરન્ટ રિસ્પેક્ટ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ, કન્સર્ન્ડ ઓનલી વિથ જસ્ટિસ. અહીંયા છે ને ખાલી જસ્ટિસ વિશે વિચારવામાં આવે છે, બરાબર છે, અને જે ઇન્ડિવિજ્યુઅલ છે એને રિસ્પેક્ટ આપવામાં આવે છે. એન્કરેજીસ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાય ઓલ. તો જેટલી બી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, બરાબર, એ બધા જ એક સાથે ઉઠાવે છે. અઝ્યુમ્સ અ હાઈ લેવલ ઓફ રેશનાલિટી. અહીંયા કદાચ રેશનાલિટી ઊભી થઈ શકે છે. શોઝ કન્સર્ન ફોર લેસ ફોર્ચ્યુનેટ. અઝ્યુમ્સ એક્ટિંગ વિધાઉટ સેલ્ફ ઇન્ટરેસ્ટ. અહીંયા છે ને કેવું છે કે બધાને ઇન્વોલ્વ કરવામાં આવે છે એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટ જે છે, બરાબર છે, એને ખાલી અઝ્યુમ કરી લેવામાં આવે છે. ઓકે. પ્રોપોઝનાલિટી એટલે કે ગેરેટ. એન એક્ટ ઇઝ મોરલ ઇફ ઇન એંગેજિંગ ઇન ઇટ યુ ડોન્ટ will a major evil to you or anyone else, and if you don't will risk or permit a minor evil to yourself or anyone else without a proportionate reason. હવે અહીંયા છે ને જો તમે એની અંદર એંગેજ રહ્યો ને, બરાબર છે, તો એ એક્ટ મોરલ ગણાય, બરાબર છે. અહીંયા ઇવિલનેસ પણ આવી શકે, સારું પણ આવી શકે, ખરાબ પણ આવી શકે, બરાબર છે. હવે એની સ્ટ્રેન્થ શું છે? તો સિન્થેસાઇઝ ઇઝ મોસ્ટ યુઝફુલ થિયરી, બરાબર છે. એની વીકનેસ શું છે? ડેફિનેશન્સ આર વોગ. પ્રોવાઇડ્સ ફ્લેક્સિબિલિટી વિધાઉટ ઇમોરાલિટી અને હાઈલી સબ્જેક્ટિવ, બરાબર છે. અહીંયા જે છે ને વસ્તુ કેવું છે કે થિયોરિકલ થઈ જાય છે, બરાબર, અને
જે ફ્લેક્સિબિલિટી છે ઇમોરાલિટીની અહીંયા વધી જાય છે, બરાબર છે. તો આ રીતે જે બધા અલગ અલગ મોડલ્સ છે આપણે જોયા. હવે નેક્સ્ટ આપણે લઈએ યુઝ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ. હવે જેટલા બી મોડલ જે છે, બરાબર છે, આપણે આપણી વેલ્યુ ખબર છે, મોડલ પણ ખબર પડી ગઈ, બરાબર, કે કયું અપ્લાય કરવાનું છે. તો હવે એ પ્રમાણે આપણે કયા વસ્તુને ફોલો કરવાની છે અને એને કઈ વસ્તુને પ્રોસેસમાં મૂકવાની છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. કેમ કે એથિકલ ડિલેમાં છે ને એ જેટલું સિમ્પલ છે ને, બરાબર છે, એટલું જ અઘરું પણ છે. કેમ કે વિચારમાં આપણે આમ તેમ થઈ ગઈએ કે મોડલમાં આપણે આમ તેમ થઈ ગઈએ તો પ્રોબ્લેમ થઈ શકે છે. તો અહીંયા આપણે સૌથી વધારે એને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે, બરાબર છે. એટલે જે પણ પ્રોસેસ છે, પ્રોસેસ પ્રોબ્લેમ સોલ્વિંગની સ્ટાર્ટ કરવાની છે ઇન નો ટાઈમ, બરાબર છે. પછી જ્યારે આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ તો એમાં કઈ મેટરના લીધે પ્રોબ્લેમ થાય છે, એનાથી હવે પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે નહીં, બરાબર છે. તમે એની અંદર એક ડિસ્કશન પણ લઈ શકો છો, મીટિંગ પણ લઈ શકો છો, બરાબર છે. એની અંદર જે કોઈ એક્ટિવિટી જો છે તો એક્ટિવિટી તમે ચૂઝ કરી શકો છો, એના અલ્ટરનેટિવ્સ તમે અહીંયા ડિસાઇડ કરી શકો છો, બરાબર છે. તો આ રીતે તમે એને સોલ્યુશન આપી શકો છો.